હેલો મિત્રો, સ્વાગત છે તમારું આપણી ચેનલ નિફ્ટી એનાલિસિસ બાય પીએસમાં. તો મિત્રો, આજે કેવો રહ્યો દિવસ? એકદમ ફ્લેટ. બજાર ભલે થોડુંક પોઝિટિવ થયું છે, ધીમે ધીમે ધીમે, પણ અટક્યું ક્યાં કણ? 24,000નો લેવલ, કે જ્યાં કણ કાલનો હાઈ હતો ત્યાં. બરાબર છે. હવે આમાં કેવું છે, જો ભાઈ બજાર અત્યારે જે બન્યું છે ને બજાર, એ ડબલ ટોપ પેટર્ન બનાવી છે. સમજ્યા? કે 24,000 જો પહેલાં પણ 24,000થી નીચે આવ્યું, અને આજે બંધ આપ્યું છે અહીંયા આગળ પણ 24,000 લેવલ છે. સમજે? અને આપણે કાલે કહ્યું હતું કેવું કે ભાઈ ફ્લેટ ટુ પોઝિટિવ ઓપન થાય તો ધીમે ધીમે કરીને તમારે 24,000 આજુબાજુનું તમારું લેવલ આવી શકે છે. અને તમારા જો 23,940 અને 24,000 આ બે લેવલ અચીવ થઈ ગયા, બે ટાર્ગેટ. બરાબર છે. હવે હું તમને બીજું વસ્તુ બતાવું. જો જે મેં તમને કીધું ને, એ હવે કાલે જો બજાર છે ને, એ વીકનેસ રહેવાની સંભાવના છે. સમજ્યા? હવે કઈ રીતે? તો તમે આ વસ્તુ જુઓ કે ભાઈ આ નીચેથી ઉપર આવ્યું, નીચે, ઉપર અને નીચે. દેખાય એમ પેટર્ન, પ્રોપર એમ પેટર્ન બની. આને કહેવાય એમ પેટર્ન પણ કહેવાય, ડબલ ટોપ પણ કહેવાય. સમજ્યા? જો હવે ડબલ ટોપ જ્યારે બને ને બજાર, એટલે એ જે લેવલ હોય ને, એ રેઝિસ્ટન્સ તરીકે કામ કરી શકે, સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ બની જાય. સમજ્યા? અને એને તોડવો બહુ મુશ્કેલ થોડો થઈ જાય, કેમ કે એને તોડવા માટે બાયર્સ, એગ્રેસિવ બાયર જોઈએ. સમજ્યા? એગ્રેસિવ બાયર આવશે થોડા, તો આ 24,000નું લેવલ બ્રેક કરીને ઉપર ક્લોઝિંગ આપશે. અને જ્યાં સુધી 24,000 ઉપર ક્લોઝિંગ નહીં આપે, ત્યાં સુધી બજારમાં થોડીક વીકનેસ રહેવાની સંભાવના છે. સમજી ગયા? અને બીજી વસ્તુ તમને બતાવું. જો આ બે વસ્તુ બતાવીને તમને, કેમ કે સમજો કાલે જો બજાર છે ને, અહીંકણથી પાછું તમને જો સેલિંગ આવવાની સંભાવના છે. બરાબર? કેમ કે એમ પેટર્ન મેં તમને બતાવી ને કે અહીંયા આગળથી નીચે આવે, તો આ સેલિંગ આવવાની સંભાવના છે આવતીકાલે. તો હવે હું તમને બીજું વસ્તુ બતાવું. બરાબર? આ એક વસ્તુ ડબલ ટોપ બતાવી, હવે બીજી વસ્તુ બતાવું, જોઈ લો. બીજી વસ્તુમાં કેવું છે, આ હેડ એન્ડ શોલ્ડર પેટર્ન જુઓ. આ શોલ્ડર અને આ બન્યું હેડ, આ બન્યું પાછું બીજું શોલ્ડર છે, હેડ એન્ડ શોલ્ડર પેટર્ન. હવે આને પણ બ્રેક કરવા માટે 24,000ની ઉપર નીકળવું પડે. સમજ્યા? એટલે આ જ્યાં સુધી 24,000નું લેવલની ઉપર ક્લોઝિંગ નહીં આપે ડેલી ટાઈમ ફ્રેમ પર, ત્યાં સુધી બજારમાં થોડીક વીકનેસ રહેવાના સંભાવના છે. સમજી ગયા? આ વસ્તુ ધ્યાનથી તમે જોઈ લેજો, લખી લેજો. એટલે તમને ધ્યાન રહે કે ભાઈ આ વસ્તુમાં 24,000નો લેવલ, અને 24,000 એ સાયકોલોજીકલ નંબર કહેવાય. જે રાઉન્ડ ફિગર નંબર કહેવાય ને, એ સાયકોલોજીકલ નંબર કહેવાય. એટલે ધ્યાન રાખજો. અને આજે પાછી એક્સપાયરી હતી, એટલે પ્રીમિયમ પૂરેપૂરું બજાર ખાઈ ગયું, ડીકે થઈ ગયું. એટલે આ બજારમાં આવું હોય. સમજ્યા? અને જો આ બીજી વસ્તુ પણ તમને બતાવી દઉં, આ સિલ્વરનો ભાવ. સમજ્યા? આ સિલ્વરનો ભાવ $70 ચાલે છે. સમજો અત્યારે એ લો ઉપર આવી ગયો તો, 60 કે 61 આજુબાજુ લો ઉપર આવી ગયો હતો. અત્યારે થોડીક રિકવરી થઈ છે એમાં. એટલે જો ગોલ્ડ બજાર, સિલ્વર ગોલ્ડ ઉપર જશે ને, સમજ્યા, તો ક્રૂડ નીચે, અને ક્રૂડ ઉપર તો ગોલ્ડ સિલ્વર નીચે. આ ક્રોસ એન્ટ્રી થાય. સમજે? બધું બધું જે યુએસ બજારમાં બધું છે ને, એ બધું ક્રોસમાં જ હોય છે. આ ગોલ્ડનો ભાવ જો છે, ગોલ્ડનો ભાવ અત્યારે ફ્લેટ ચાલી રહ્યો છે. એટલે ગોલ્ડનો ભાવ જો ફ્લેટ, સિલ્વરનો ભાવ ફ્લેટ. સમજ્યા? ક્રૂડ પણ અત્યારે નીચે છે. એટલે આ બંને ભાવ ઉપર કેમ છે? કેમ કે ક્રૂડ નીચે છે. સમજ્યા? આ યુએસનું જીઓ પોલિટિકલ તમે સમજશો ને બધું ન્યૂઝ, એટલે તમને બધું ખબર પડી જશે કે ભાઈ એક બે વસ્તુ નીચે, બીજી ઉપર, ત્રીજી નીચે. સમજ્યા? એટલે આ વસ્તુ આવી રીતે વર્ક કરે છે. જો હું તમને ડિટેલમાં તમને સમજાવું, હમણાં તમને ખબર પડી જશે કઈ રીતનું. જોડાયેલા રહેજો લાસ્ટ સુધી. જો આ છે યુએસડી આઈનર, આપણો રૂપી. અત્યારે રૂપી તમે જુઓ કે કેટલો સ્ટેબલ થાય છે. અને રૂપિયો આપણો જેટલો સ્ટેબલ થશે, જેટલો સ્ટ્રોંગ થશે, એટલો ફાયદો આપણાને થશે, આપણી કન્ટ્રીને થશે. સળંગ 4 દિવસથી તમે જુઓ કે ₹1.25, ₹1.5 આજુબાજુ નીચે આવી ગયું. હવે $1-1.5 તમને દેખાતો હશે, પણ આ જ્યારે આપણે ડોલરમાં જ્યારે આને કન્વર્ટ કરીને બધું કરીએ ને, ત્યારે બહુ કરોડો, અબજો, મિલિયનમાં રૂપિયા થઈ જાય. સમજે? હવે એ કઈ રીતે પાછું એ તમને સમજાવું. આ ક્રૂડ ઓઇલ જો તમે ક્રૂડ ઓઇલનો ભાવ જો, એના પરથી તમને પછી સમજાવું કે કઈ રીતનો ફરક પડે છે આપણો રૂપિયો મજબૂત થાય તો. સમજે? જો આ ક્રૂડ ઓઇલનો ભાવ છે ને, એ સળંગ 4 દિવસથી તમે જુઓ લો 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 છે. એટલે આ જેટલો ક્રૂડ ઓઇલનો ભાવ નીચો જશે, જેટલું સસ્તું ક્રૂડ ઓઇલ થશે, બરાબર છે, એટલો જ ફાયદો આપણી કન્ટ્રીને થવાની સંભાવના છે. અત્યારે 81 ચાલે. જો તમે 15% ડાઉન થઈ ગયો, 15%. અને 15% એટલે કે જેવી તેવી વસ્તુ ના કહેવાય. સમજ્યા?
₹15 આજુબાજુ ડાઉન થાય એટલે તમે સમજો કે $91 જે ક્રૂડ ઓઇલનો ભાવ ચાલતો હતો એ અત્યારે $80 આવીને ઊભો રહી ગયો છે. સમજ્યા? એટલે 10થી 15% જે ફરક પડ્યો ને એનું ડિફરન્સ તમને હું સમજાવું. જો એક્ઝામ્પલ આપીને તમને ખાલી એક્ઝામ્પલ છે, સમજજો ખાલી કે જો ક્રૂડ ઓઇલનો ભાવ નીચે જાય ને તો ડોલર આપણો સ્ટ્રોંગ થાય, અને જો ડોલર રૂપિયો આપણો સ્ટ્રોંગ થાય ને તો તમને કઈ રીતનું ખબર આમાં પ્રોસેસ કઈ રીતનું કે સમજો કે ભાઈ આપણે ઈરાન પાસેથી કે અમેરિકા પાસેથી આપણે $1 પ્રતિ બેરલનો આપણે ક્રૂડ ઓઇલ જોઈએ છે, સમજો બરાબર છે, 1 બેરલ. તો 1 બેરલ પરચેસ કરવા માટે આપણે $90 આપવા પડશે, બરાબર છે. હવે એ $90નો ભાવ આપણે ઇન્ડિયન કરન્સીમાં થાય છે ₹8,500. સમજ્યા? કેટલા થાય છે? ₹8,500. હવે એ જ વસ્તુ તમે સેમ જુઓ કે ભાઈ જે ક્રૂડ ઓઇલનો ભાવ નીચો આવે છે, 1 બેરલના $80 થઈ જાય છે, બરાબર છે. કેટલા? 1 બેરલના $80 થઈ જાય તો આપણે દેવાના આવે ખાલી ₹7,500. સમજ્યા? એટલે ફરક કેટલો તમે આવે સમજ્યા? ₹1,000નો ફરક આવી જાય. 8,500 આપણે પે કરતા હતા એની જગ્યાએ 7,500 આપણે પે કરીએ છીએ. એટલે ₹1,000 જો આપણે બચે તો આપણે સમજો કે આપણી કન્ટ્રી જે છે એ દિવસનું લાખો મિલિયનો ટનમાં આપણે પરચેસ કરીએ છીએ ક્રૂડ ઓઇલ. તો એટલો આપણને એક દિવસનો આપણને ફાયદો થાય. એટલે ક્રૂડ ઓઇલ સસ્તું થવું, આપણો ડોલર રૂપિયો મજબૂત થવો એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. સમજ્યા? કંઈ નહીં, ચલો આપણે હવે આવતીકાલ માટે જોઈ લઈએ કે નિફ્ટીમાં આવતીકાલ માટે લેવલ્સ કઈ રીતે રહી શકે છે, કે ભાઈ કઈ રીતનું આપણે ટ્રેડિંગ કરી શકીએ છીએ. ચાર્ટ પર લેવલ તમને બતાવી દઉં કે ભાઈ આવતીકાલે નિફ્ટી જો ફ્લેટ ટુ નેગેટિવ ઓપન થાય, બરાબર છે, તો તમારે 24,000નું જે સાયકોલોજીકલ લેવલ છે ત્યાંથી તમને બિયરિશ કેન્ડલ તમને પરફોર્મ થાય તો તમે સેલ સાઇડ પ્લાન કરી શકો છો. આવી રહ્યો હતો આપણો પહેલો વ્યૂ, બરાબર છે. હવે બીજો વ્યૂ તમને આપી દઉં. એમાં તમારે જે પહેલા વ્યૂમાં તમારા ટાર્ગેટ રહેશે 23,900 સુધીના રહેશે. સમજ્યા? હવે બીજો વ્યૂ તમને આપી દઉં કે ભાઈ બીજા વ્યૂમાં તમે સમજો કે 24,000 આજુબાજુ ફ્લેટ ઓપનિંગ આપે બજાર, બરાબર છે. કયું? ફ્લેટ ઓપનિંગ આપે અને થોડુંક બ્રેકઆઉટ ઉપરની સાઈડ આપશે બજાર. કેમ કે જો જે સેલર બધા બેઠેલા છે ને 24,000 એ લોકો એસએલ હિટ કરવા માટે ઉપર ખેંચી જશે એક કેન્ડલ, સમજ્યા? અને પછી સેલિંગ સાઈડ પ્રેશર આપશે. તો એમાં પણ તમારે સેલ સાઈડ પ્લાન કરી શકો છો, જે એઝ ઇટ ઇઝ લેવલ જે છે 23,900 સુધી, બરાબર છે. હવે ત્રીજો વ્યૂ તમને આપી દઉં, બરાબર છે, કે ત્રીજા વ્યૂમાં ભાઈ બજાર કઈ રીતનું રહી શકે છે. આ તો મેં તમને બિયરિશના ટ્રેડ આપ્યા કે ભાઈ બજાર બિયરિશ રહે તો તમે આવી રીતના પ્લાન કરી શકો છો. પણ હવે વધારે પડતું તમે સમજો કે ભાઈ થોડુંક ફ્લેટ ટુ પોઝિટિવ ઉપર ગેપઅપ ખુલી ગયું 24,000ની ઉપર, બરાબર છે. તો આપણને તો ખબર જ છે ભાઈ કે ઉછાળે વેચવાલી છે અત્યારે ચાલે છે. તો જો 24,000નું લેવલ ટકે નહીં, હોલ્ડ ના કરી શકે, સસ્ટેન ના કરી શકે, તો પછી તમારે સેલ સાઈડ પ્લાન કરી શકો છો નીચેની સાઈડ, બરાબર છે. હવે સમજો કે ભાઈ 24,000 સ્ટ્રોંગ બાયર એક્ટિવ થઈ ગયા, સમજ્યા? આ તો આવતીકાલની વાત છે, બરાબર. સ્ટ્રોંગ બાયર્સ એક્ટિવ થઈ ગયા તો પછી 24,000 હોલ્ડ કરીને સારા એવા ન્યૂઝ કંઈક આવે તો પછી 24,000 ઉપર પણ નીકળી શકે છે, જેમાં તમારો ઉપરની સાઈડનો ટાર્ગેટ રહેશે 24,083નો, બરાબર છે. આ ટાર્ગેટથી તમે પ્લાન કરી શકો છો, બરાબર છે. ચલો મિત્રો, મળીએ નેક્સ્ટ વિડીયોમાં. રાધે રાધે.